નવસારી કૃષિ યુનિવર્સિટીના નમ કૃષિ મહાવિદ્યાલયના કીટકશાસ્ત્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત મોજણી અને નિગાહ પદ્ધતિથી રોગ અને જીવાતનું પૂર્વાવલોકન અને તેના સંરક્ષણના પગલાઓની આ એક જે કાર્યક્રમ કરવામાં આવ્યો એની એક સીડી બનાવી દેવામાં આવી રહી છે। આ કાર્યક્રમની અંદર આ વિભાગની વિસ્તારની અંદર આવતા પાકોના આવતા રોગો અને જીવાતોના નિયંત્રણના પગલાં, તેની ઓળખ વગેરેની સમજણ આપવામાં આવી રહી છે। આ યોજના રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને જેના થકી જુદા જુદા પાકોમાં લેવામાં આવેલ અવલોકનોથી તો અગાઉથી શું પગલાં લેવા, એ અંગેની શું સાવચેતીઓ રાખવી અને સંરક્ષણના પગલાં લેવા, આ બધી જ વિગતો સમાવતી આ સીડી જે તૈયાર થઈ રહી છે, જેના થકી ખેડૂત ભાઈઓને જ્યારે પણ પોતાને ઘેર બેઠા પણ આ માહિતી મેળવવી હોય તો પણ મેળવી શકશે। રાજ્ય સરકાર અને ભારત સરકારે જે આ યોજના મંજૂર કરી એ માટે પણ એમનો આભાર માનું છું। ખેડૂત મિત્રો, સરકાર શ્રી દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે મોજણી નિગાહ આધારિત પાક રોગ જીવાતનું પૂર્વાનુમાન પદ્ધતિ અંગેની યોજના ચાલે છે। દક્ષિણ ગુજરાતની અંદર જે પાકો છે એની અંદર આપણે ઉત્પાદન વધારવા, ઉત્પાદકતા વધારવી અને એમાં વેલ્યુ એડિશન કરી ઓછા ખર્ચે ખેતી કરવા માટે, પર્યાવરણને નુકસાન ન થાય તે ટાઈપની ખેતી કરવા માટેની આપણે વાત કરતા હોય ત્યારે ઉત્પાદનનો મેઇન જે સિદ્ધાંત છે કે ટેકનોલોજી, જાત અને બિયારણનો ઉપયોગ કરીને ઉત્પાદન વધી શકે અને બીજું કે રોગ અને જીવાતથી જે નુકસાન થાય છે એને બચાવીએ તો પણ આપણે ઉત્પાદન વધારી શકીએ। દિવેલાની જીવાતો અને તેનું સંકલિત નિયંત્રણ। ગુજરાતમાં દિવેલાનું પ્રતિ હેક્ટર ઉત્પાદન દેશમાં સૌથી વધુ જોવા મળે છે। આ પાકની અંદર જીવાતોની વાત કરીએ તો ડોડવા કોરી ખાનારી ઈયળ, ઘોડિયા ઈયળ, લશ્કરી ઈયળ કે જેને આપણે સ્પોડોપ્ટેરા લિટુરા તરીકે ઓળખીએ છીએ તે પણ આવે છે, સફેદ માખી, લીલા તરતડિયા, આ ઉપરાંત કાતરાનો પણ ઉપદ્રવ જોવા મળે છે। આ ઉપરાંત મૂળખાય અને સુકારા જેવા રોગોથી આર્થિક રીતે ઘણું બધું નુકસાન ખેડૂતોને સહન પડતું હોવાને લીધે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત મોજણી અને નિગાહ આધારિત પાક જીવાત રોગ પૂર્વાનુમાન પદ્ધતિ હેઠળ દર અઠવાડિયે ખેતરની અંદર આ જીવાત અને રોગના અવલોકનો લઈ જો કોઈ રોગ કે જીવાતનો ઉપદ્રવ સમ્ય માત્રા કરતાં વધુ હોય ત્યારે જ સંકલિત કીટ નિયંત્રણ વ્યવસ્થામાં દર્શાવ્યા મુજબ જુદી જુદી પદ્ધતિઓનો અમલ કરવાથી ખેડૂતોને પોષણક્ષમ પાક સંરક્ષણ મળી રહેતું હોવાથી ખેડૂતોની આવકમાં વધારો થાય છે। પર્યાવરણની અંદર જે દિવેલાના ડોડવા કોરી ખાનારી ઈયળ ફૂદા કદમાં નાના અને ચળકતા પીળા રંગના હોય છે। પાંખો પર ઝાંખા પીળાશ પડતા કાળા રંગના ટપકાં આવેલા હોય છે। વિકસિત ઈયળ આશરે 2 સેન્ટીમીટર લંબાઈની આછા ગુલાબી રંગની હોય છે। ઈયળના શરીર પર નાના વાળ આવેલા હોય છે। ઈયળો ડોડવામાં કાણું પાડી અંદર દાખલ થઈ ડોડવાને કોરીને નુકસાન કરે છે। નુકસાન દરમિયાન આજુબાજુના ડોડવાને હગાર અને રેશમી તાંતણાઓના જાળા વડે જોડી દે છે। આ ઉપરાંત ઈયળ ડૂંખો તેમજ માળની કુમળી ડાળીઓને પણ કોરીને નુકસાન કરે છે। નવેમ્બર માસમાં વધુમાં વધુ નુકસાન જોવા મળે છે। ઘોડિયા ઈયળ ફૂદું મધ્યમથી મોટા કદનું મજબૂત બાંધાવાળું હોય છે। અગ્રપાંખો રાખોડિયા ભૂખરા કે કથ્થઈ રંગની, જ્યારે પશ્વ પાંખો કાળાશ પડતા ધુમાડિયા રંગની હોય છે। ઈયળ રાખોડી અથવા કાળા રંગની 6 થી 7 સેન્ટીમીટર લાંબી હોય છે। ઈયળના શરીર ઉપર ભૂખરા અથવા કાળાશ પડતા ટપકાં આવેલા હોય છે। આ ટપકા ઉપર લાલ રંગની નાની ગાંઠ જેવી રચના આવેલી હોય છે। ઈયળના શરીરની બંને બાજુએ લાલ, ભૂખરો કે સફેદ રંગનો ઊભો પટ્ટો જોવા મળે છે। ઈયળ ચાલતી વખતે શરીરનો વચ્ચેનો ભાગ ઊંચો રાખતી હોવાથી ઘોડિયા ઈયળ તરીકે ઓળખાય છે। ઈયળ શરૂઆતમાં કુમળા પાનમાં પાન કોતરીને ખાતી હોવાથી
પાન ઉપર કાણા જોવા મળે છે. વધુ ઉપદ્રવ હોય તો પાન ઉપર ફક્ત નસો જ જોવા મળે છે. આ પરિસ્થિતિમાં દિવેલાની માળને પણ નુકસાન થયેલું જોવા મળે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. પાકની કાપણી થયા બાદ ઊંડી ખેડ કરવાથી જમીન ઉપર રહેલા કોશેટાનો નાશ થાય છે. દિવેલાની વાવણી ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં કરવાથી ઘોડિયા ઈયળનો ઉપદ્રવ ઓછો થાય છે. ફૂદા પ્રકાશપિંજર તરફ આકર્ષાતા હોવાથી ખેતરમાં પ્રકાશપિંજર ગોઠવી ઉપદ્રવની જાણકારી મેળવી શકાય છે. ટ્રાઇકોકાર્ડ ટ્રાઇકોગ્રામા ચિલોનીસ જરૂરિયાત મુજબ હેક્ટર દીઠ 4 પ્રમાણે દર અઠવાડિયે ખેતરમાં છોડવાથી જીવાતના ઉપદ્રવને કાબૂમાં રાખી શકાય છે. મોટી ઈયળોનો હાથથી વીણીને નાશ કરવો. ક્લોરપાયરીફોસ 20% EC 25 મિલીલીટર અથવા ક્વિનાલફોસ 25% EC 20 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. સ્પોડોપ્ટેરા લીટુરા. માદા કીટક કુમળા પાનની નીચેની બાજુએ 250 થી 300ના સમૂહમાં ઈંડા મૂકે છે. ઈંડાનો સમૂહ ભૂખરા રંગના મુલાયમ વાળ જેવા પદાર્થના આવરણ હેઠળ ઢંકાયેલો હોય છે. આ રીતે એક માદા ઈંડાના 4 થી 5 સમૂહ તેના જીવનક્રમ દરમિયાન મૂકે છે. પૂર્ણ વિકસિત ઈયળો પીળાશ પડતા કથ્થાઈ રંગની અને લીલી કે જાંબુડી રંગની ઝાંયવાળી હોય છે. ઈયળના માથા ઉપર અંગ્રેજી વી આકારની 2 ઝાંખી લીટીઓ હોય છે. નાની ઈયળો શરૂઆતની અવસ્થામાં પાનની નીચેની બાજુએ એકઠી થઈ પાન ખાવાની શરૂઆત કરે છે. તે શરૂઆતમાં નીલકણો ખાઈને નભે છે, જેથી ઉપદ્રવિત ભાગ સુકાઈ જાય છે. મોટી ઈયળો શરૂઆતમાં પાન ખાઈને કાણા પાડે છે. ત્યારબાદ પાન ઉપર મુખ્ય નસો સિવાય બધો ભાગ ખાઈ જાય છે. પરિણામ સ્વરૂપ છોડ ઉપર ફક્ત ડાળા જોવા મળે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. ઉનાળામાં ઊંડી ખેડ કરવી. ઈંડાના સમૂહ તથા પ્રથમ અવસ્થાની ઈયળોના સમૂહને હાથ વડે વીણીને તેનો નાશ કરવો. પિયત કરવાથી જમીનની તિરાડોમાં છુપાયેલી ઈયળો બહાર નીકળે છે, જેનું પક્ષીઓ દ્વારા ભક્ષણ થાય છે. હેક્ટર દીઠ 1 થી 2 પ્રકાશપિંજર અથવા હેક્ટર દીઠ 4 થી 5 ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ખેતરમાં પક્ષીઓને બેસવા માટે ટી આકારના ટેકા હેક્ટર દીઠ 40 થી 50 લગાડવાથી ઉપદ્રવ કાબૂમાં રહે છે. ઉપદ્રવ થતો અટકાવવા માટે લીમડા આધારિત દવા 1500 ppm 40 મિલીલીટર અથવા 500 ગ્રામ લીંબોળીના મીંજને 10 લીટર પાણીમાં ભેળવી તૈયાર કરેલા દ્રાવણનો છંટકાવ કરવો. લશ્કરી ઈયળનું NPV 250 ઈયળ આંક મુજબ પ્રતિ હેક્ટરે સાંજના સમયે છાંટવાથી પણ સારું પરિણામ મળે છે. જીવાત ક્ષમ્ય માત્રા વટાવે ત્યારે રાસાયણિક જંતુનાશક દવાઓ જેવી કે ડાયફ્લુબેન્ઝુરોન 25% વેટેબલ પાવડર 16 ગ્રામ અથવા ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% દાણાદાર 3 ગ્રામ અથવા નોવાલ્યુરોન 10% EC 7.5 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી પણ આ જીવાતના ઉપદ્રવને કાબૂમાં રાખી શકાય છે. તડતડિયા. બચ્ચા અને પુખ્ત કીટક પાનની નીચેના ભાગે રહીને પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. સામાન્ય રીતે ઉપદ્રવિત પાનની ધાર શરૂઆતમાં પીળી પડી છેલ્લે રતુમડા રંગમાં ફેરવાય છે. વધુ ઉપદ્રવ હોય તો ઉપદ્રવિત પાન રાતા થઈ કોકડાઈ જાય છે અને કોડિયા આકારના થઈ જાય છે.
ઉપદ્રવિત છોડની વૃદ્ધિ અટકી જાય છે. નિયંત્રણ વ્યવસ્થાપન. પરભક્ષી ક્રાઇસોપર્લાની પ્રતિ છોડ 1 ઈયળ છોડવી. બીજને ઇમિડાક્લોપ્રિડ 70% સોલ્યુબલ પાવડર પ્રતિ કિલો 7.5 થી 10 ગ્રામ પ્રમાણે અથવા થાયોમેથોક્ઝામ 70% સોલ્યુબલ પાવડર પ્રતિ કિલો 2.8 ગ્રામ પ્રમાણે માવજત આપવી. જો જીવાતનો વધુ ઉપદ્રવ હોય તો ઇમિડાક્લોપ્રિડ 17.8% SL 2.8 મિલીલીટર અથવા થાયામેથોક્ઝામ 25% WG 3 ગ્રામ અથવા એસિટામિપ્રિડ 20% SP 2 ગ્રામ અથવા ડાયમિથોએટ 30% EC 10 મિલીલીટર કે પછી મિથાઇલોડિમેટોન 25% EC 10 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. સફેદ માખી. બચ્ચા અને પુખ્ત કીટક પાનની નીચેના ભાગે રહી પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. સતત રસ ચૂસાવાથી શરૂઆતમાં પાન ઉપર ધાબા પડે છે. આ જીવાતના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે તે પાન ઉપર પડતા તેના પર કાળી ફૂગ વિકાસ પામે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. પાકની વાવણી સમયસર કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. ખેતરની ચોખ્ખાઈ રાખવી. ખેતરમાં યલો સ્ટીકી ટ્રેપ ગોઠવવાથી અથવા તો નિયમિત રીતે મોજણી કરતા રહેવાથી જીવાતના ઉપદ્રવની જાણકારી સમયસર મળી રહે છે અને સમયસર યોગ્ય પગલાં લઈ શકાય છે. રાસાયણિક નિયંત્રણ માટે લીંબોળીનું તેલ 50 મિલીલીટર અથવા ફોઝેલોન 35% EC 21 મિલીલીટર અથવા ક્વિનાલફોસ 25% EC 20 મિલીલીટર કે પછી મિથાઇલોડિમેટોન 25% EC 10 મિલીલીટર અથવા એસીફેટ 75% SP 15 ગ્રામ કે પછી ટ્રાઇઝોફોસ 40% EC 25 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. દિવેલાના રોગો અને તેનું સંકલિત નિયંત્રણ. દિવેલાનો સુકારો એટલે કે વિલ્ટ. દિવેલાનો સુકારો જમીનજન્ય ફૂગથી થાય છે અને પાકની કોઈ પણ અવસ્થાએ જોવા મળે છે. રોગની તીવ્રતા નવેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન વધુ જોવા મળે છે. રોગની તીવ્રતા વધતા ખેતરમાં ટાલાં પડી જાય છે. આ રોગની પ્રેરક ફૂગ મૂળ દ્વારા છોડની જલવાહિનીમાં દાખલ થઈ ત્યાં વૃદ્ધિ પામે છે અને છોડ માટે પાણી તથા ખોરાકનો રસ્તો બંધ કરી દે છે, જેને લીધે છોડના નીચેના પાન શરૂઆતમાં કિનારીથી સુકાવા લાગે છે તેમજ પાન ધીરે ધીરે ઢળી પડે છે અને આખો છોડ સુકાતો હોય તેવું લાગે છે. ઘણીવાર અમુક જ ડાળીઓ આ રોગની અસરથી સુકાય છે, જ્યારે બાકીની ડાળીઓ તંદુરસ્ત રહે છે, જેને અંશતઃ સુકારો કહેવામાં આવે છે. રોગિષ્ટ છોડ સહેલાઈથી ઉખાડી શકાતો નથી. થડને વચ્ચેથી ઊભું ચીરીને જોતા અંદરના ભાગમાં સફેદ રૂ જેવી ફૂગનું વર્ધન જોવા મળે છે. થડની રસવાહિનીઓ કાળી પડી રંગવિહીન થઈ ગયેલી જોવા મળે છે. નિયંત્રણ. ઉનાળામાં હળની ઊંડી ખેડ કરવી. શક્ય હોય તો પાકની ફેરબદલી કરતા રહેવું. રોગિષ્ટ છોડને ઉપાડી મૂળ સાથે નાશ કરવો. પાકની રોગ પ્રતિકારક શક્તિ વધારવા જમીનમાં છાણિયું ખાતર, લીલો પરવાશ કરવો તેમજ ટ્રાયકોડર્મા ફૂગનું જમીનમાં સંવર્ધન કરવું. રાસાયણિક ખાતરો છોડથી દૂર અને માફક સરના આપવા. રોગની શરૂઆત જણાય કે તરત જ કાર્બેન્ડેઝિમ 50% બેટેબલ પાવડર 10 ગ્રામ દવા 10 લીટર પાણીમાં દ્રાવણ બનાવી થડ ઉપર પડે તેમ જમીનમાં રેડવું. દિવેલાનો મૂળ ખાય, રૂટ રોટ.
આ રોગ પણ જમીનજન્ય ફૂગથી થાય છે. આ રોગમાં મૂળની છાલ કોહવાઈ જાય છે. ખાસ કરીને આ રોગ ભાદરવા માસના તાપમાં વધુ જોવા મળે છે. આ રોગના મુખ્ય લક્ષણોમાં શરૂઆતમાં છોડ પાણીની ખેંચ અનુભવતો હોય તેવું લાગે છે, એટલે કે છોડ લંઘાઈ જાય છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં એકાએક આખો છોડ સુકાઈ જાય છે. જમીન પાસેના થડ ઉપર નાના કાળા ધાબા પડે છે, જે સમય જતાં ભેગા થઈ જઈ મોટા કાળા ધાબા બને છે. રોગિષ્ટ છોડને ખેંચીને ઉખાડવામાં આવે તો સહેલાઈથી ઉખડી જાય છે, તેમજ મુખ્ય મૂળ અને પેટા મૂળ કોહવાઈ ગયેલા હોવાથી તેની છાલ સહેલાઈથી છૂટી પડી જાય છે. છોડના થડની છાલ ઉખાડીને જોતા અંદરની બાજુએ ફૂગના કાળા બીજાણુઓ જોવા મળે છે. નિયંત્રણ: ઉનાળામાં હળની ઊંડી ખેડ કરવી. પ્રતિકારક જાતો જેવી કે ગુજરાત શંકર દિવેલા 2 અને ગુજરાત શંકર દિવેલાની વાવણી કરવી. રોગિષ્ટ છોડને મૂળ સાથે ઉપાડી બાળીને નાશ કરવો. બીજને વાવતા પહેલાં થાયરમ કે કેપ્ટાન 75% વેટેબલ પાવડર 3 ગ્રામ પ્રતિ કિલો બીજ દીઠ પટ આપવો. મૂળના કોહવારાના રોગની શરૂઆત થતાં પિયત સાથે કોપર ઓક્સીક્લોરાઇડ 50% વેટેબલ પાવડર 40 ગ્રામ દવા 10 લીટર પાણીમાં દ્રાવણ બનાવી રોગની અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા અને ફેલાવો ઘટાડી શકાય છે. દિવેલાનો ઝાડ. દિવેલાનો ઝાડ ભેજવાળા વાતાવરણમાં વધુ ઉગ્ર બને છે. રોગની શરૂઆતમાં પાન ઉપર આછા ભૂખરા રંગના ટપકાં પડે છે, જે ધીમે ધીમે બદામી રંગના થઈ જાય છે. આવા ટપકામાં વર્તુળાકાર ગોળ રીંગ જોવા મળે છે. રોગની તીવ્રતા વધુ હોય તો આવા ટપકા મોટા થઈ એકબીજા સાથે ભળી જઈ પાનને સૂકવી નાખે છે. નિયંત્રણ: રોગની શરૂઆત થતાં તરત જ મેન્કોઝેબ 75% વેટેબલ પાવડર 25 ગ્રામ અથવા તાંબાયુક્ત કોપર ઓક્સીક્લોરાઇડ 50% વેટેબલ પાવડર 40 ગ્રામ દવા 10 લીટર પાણીમાં મિશ્ર કરી પાન ઉપર છંટકાવ કરવો. તો ખેડૂત મિત્રો, જો જીવાતોને રોગને સમયસર ઓળખીએ અને તેનો સમયસર ઉપાય કરીએ, તેનું સંકલિત નિયંત્રણ કરીએ તો આપણા પાકને આ તમામ જીવાતોને રોગોથી બચાવી શકીએ છીએ, ખૂબ સારું ઉત્પાદન પણ મેળવી શકીએ છીએ અને આપણી ખેતીને પોષણક્ષમ બનાવી શકીએ છીએ.